હેલો ફ્રેન્ડ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે દ્વિતીય એકમ કસોટી લેવાના છે એ દ્વિતીય એકમ કસોટીનું સામાજિક વિજ્ઞાનનું સંપૂર્ણ મોડેલ પેપર તારીખ 22/8/2024 ના દિને આ દ્વિતીય એકમ કસોટી લેવામાં આવશે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે દ્વિતીય એકમ કસોટી જે મોડેલ પેપર તૈયાર કરવામાં છે એ આપણી એસએસસી બોર્ડમાં પણ જે ક્વેશ્ચનો છે ઘણા ઉપયોગી રહેશે. જોઈએ પ્રકરણો 3, 4, 9 અને 10 માંથી જ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચનો પૂછાશે. ત્રીજું પ્રકરણ છે ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય, ભારતનો સાહિત્યિક વારસો. 9મું ચેપ્ટર છે વન અને વન્ય સંસાધન, વન્યજીવ સંસાધન. નેક્સ્ટ જે 10મું ચેપ્ટર છે ભારત કૃષિ. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ હવે પ્રશ્ન 1, નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. તો અહીં જે ધોળાવીરા, લોથલ, મરેલાનો ટેકરો, સાંચીનો સ્તૂપ, કીર્તિ તોરણ, ખંભાલીડા, તો આ એ અને બી તમારે જોડકા જોડવાના રહેશે. તો અહીં ફર્સ્ટ ધોળાવીરામાં શું આન્સર છે? તો એ કચ્છમાં આવ્યું છે. લોથલ તો સાચો આન્સર છે જે ધોળકા. નેક્સ્ટ મરેલાનો ટેકરો થર્ડ તો સાચો આન્સર છે મોહેન્જો-દડો. સાંચીનો જે સાંચીયો સ્તૂપ તો એ છે 4, અહીં મધ્યપ્રદેશમાં છે. કીર્તિ તોરણ તો સાચો આન્સર છે 5th, કીર્તિ તોરણનો સાચો આન્સર છે સી, વડનગર. ખંભાલીડા તો સાચો આન્સર છે 6 નો F. નેક્સ્ટ જોઈએ 1-2 વાક્યમાં જવાબ આપો. 1 ગુણના છે વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ ટાઈમપી રહેશે. આવનારી જે પરીક્ષા તમારી પ્રથમ પરીક્ષા રહેશે એમાં પણ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે પૂછાશે. કોઈ પણ તમને એ પિક્ચર આપી દેવામાં આવશે અને એ પિક્ચર શાનું છે એ તમારે એક વાક્યમાં પૂછાશે, એમસીક્યુમાં પૂછાશે, ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે. તો અહીં જે નીચે આપેલું જે સ્થાપત્ય છે એ કયું સ્થાપત્ય છે ચિત્ર? તો એ સાંચીનો સ્તૂપ છે, મધ્યપ્રદેશમાં આ આવ્યું છે. નેક્સ્ટ જોઈએ નીચે આપેલ ચિત્ર કયા સ્થાપત્યનું છે? તો અહીં કોણાર્કનું સૂર્ય મંદિર જે ઓડિશામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ દેલવાડાના ડેરા ક્યાં આવેલા છે? તો જવાબ છે માઉન્ટ આબુ પર. સમ્રાટ અશોકના સમયમાં કયા કયા સ્તૂપો જાણીતા છે? તો અહીં 5 સ્તૂપો જે સમ્રાટ અશોકના સમયમાં થઈ ગયા છે. સાંચીનો સ્તૂપ, સારનાથનો ધર્મરાજિકા સ્તૂપ, બૈરતનો સ્તૂપ, નંદનગઢનો સ્તૂપ, દેવની મોરીનો સ્તૂપ જે ગુજરાતમાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ નીચે આપેલ ચિત્ર કયા સ્થાપત્યનું છે? તો અહીં બાળકો તમે જોઈ શકો છો કે નાલંદા વિદ્યાપીઠ જે બિહારમાં આવ્યું છે એ આ પિક્ચર છે. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધીની તમામ એકમ કસોટીઓ અને પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાના સંપૂર્ણ મોડેલ પેપર મૂકવામાં આવે છે. અને જે પ્રશ્ન બેંક જાહેર થાય છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન પણ આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવે છે. જોઈએ આગળ ભક્તિ ગીતો લખવાની પરંપરા કોનાથી શરૂ થઈ? આન્સર છે સંત ચૈતન્યથી. મધ્યયુગ દરમિયાન કાશ્મીરમાં કયા 2 મહાન ગ્રંથો લખાયા છે? તો આન્સર છે કથા સરિત સાગર અને રાજ તરંગીણી. નેક્સ્ટ જોઈએ રામચરિત માનસ નામનો અવધી ભાષાનો પ્રસિદ્ધ ગ્રંથ કોણે લખ્યો છે? તો આન્સર છે તુલસીદાસે. નેક્સ્ટ 9 પ્રાચીન યુગ દરમિયાન કઈ 4 દ્રવિડ ભાષાનો વિકાસ થયો? તો સાચો આન્સર છે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. પ્રાચીન ભારતની કઈ કઈ વિદ્યાપીઠો વિશ્વવિખ્યાત હતી? આન્સર છે નાલંદા, તક્ષશિલા, વલ્લભી, વારાણસી વગેરે જે વિદ્યાપીઠો ભારતમાં વિશ્વવિખ્યાત હતી. નેક્સ્ટ અથર્વવેદમાં કઈ માહિતી આપવામાં આવી છે? તો અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોની માહિતી આપવામાં આવી છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કયા દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે? તો ભગવદ્ ગીતામાં જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ આ 3 મોક્ષ પ્રાપ્તિના દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? તો કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તારોને રાષ્ટ્રીય ઉદ્યાનો કહેવાય છે. અભયારણ્ય એટલે શું? તો જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારોને અભયારણ્ય કહેવાય છે. હાથી પરિયોજનાનો મુખ્ય હેતુ શું છે? હાથી પરિયોજનાનો મુખ્ય હેતુ હાથીઓને તેમના કુદરતી રહેઠાણ વિસ્તારમાં રક્ષણ આપવાનો અને તેમના સ્થળાંતરના માર્ગોને સુરક્ષિત કરવાનો છે. નેક્સ્ટ 16 ઈસવીસન 1971માં ભારતમાં વાઘ પરિયોજના શા માટે શરૂ કરવામાં આવી? તો આન્સર છે અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને
નિર્વિનીકરણ પરિણામે વાઘના અસ્તિત્વ માટે બહુ મોટો જે ખતરો ઉભો થયો હતો. તેથી ઈસવીસન 1971 ભારતમાં વાઘ પરિયોજના શરૂ કરવામાં આવી. અહીં જે નિર્વિકરણ શબ્દો એટલે જંગલનો વિનાશ. નેક્સ્ટ જોઈએ, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. ગુણ 1, નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાતમાં પ્રથમ ઉત્પાદક રાજ્ય છે? તો ઈસબગુલ, સરસવ, મેથી કે ધાણા? તો સાચો આન્સર છે ઈસબગુલ. નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકનો ઉપયોગ કરાતો નથી? તો સાચો આન્સર છે સજીવ ખેતી. ચણના ઉત્પાદનમાં ભારત હાલમાં કયા ક્રમે છે? તો આન્સર છે પ્રથમ ક્રમે. તમાકુ ગુટખા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય કયું છે? આન્સર છે સિક્કિમ. નીચેનામાંથી કયા સ્તરે કૃષિ યુનિવર્સિટી સ્થાપવામાં આવી નથી? આન્સર છે પાટણ. નીચેનામાંથી કયું કઠોળ રવિ પાક છે? સાચો આન્સર છે ચણા. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે? આન્સર છે વાસ્તુ. લોથલમાં વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું? આન્સર છે ધક્કો. સ્તંભો કઈ લિપિમાં કોતરાયેલા છે? આન્સર છે બ્રાહ્મી. નેક્સ્ટ જોઈએ, ગુજરાતના ખાલી જગ્યા ખાતે સૂર્ય મંદિર આવેલું છે? આન્સર છે મોઢેરા. અમદાવાદમાં 3 દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે? આન્સર છે જામા મસ્જિદ. ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ ખાલી જગ્યા છે? આન્સર છે ઋગ્વેદ. બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે? આન્સર પાલી. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે? આન્સર છે તમિલ. કવિ જે ચંદ બરદાઈનો ગ્રંથ કયો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે? આન્સર છે પૃથ્વીરાજ શો. મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ કયો છે? આન્સર અષ્ટાધ્યાયી. ગુજરાત જંગલોમાંથી લુપ્ત થયેલો વન્યજીવ કયો છે? આન્સર વાઘ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતનું નિયંત્રણ હોય તે જંગલોને શું કહેવાય છે? આન્સર છે સામુદાયિક જંગલ. વિશ્વમાં પશુ પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે? આન્સર 15 લાખ. નીચેનામાંથી કઈ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું હોય છે? આન્સર ઝૂમ ખેતી. નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી? આન્સર છે સજીવ ખેતી. મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે? આન્સર છે ગુજરાત. ચોકલેટ શાનામાંથી બને છે? આન્સર છે કોકો. નેક્સ્ટ, નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે? આન્સર છે ઈસબગુલ. નીચેનામાંથી કયું કઠોળ રવિ પાક છે? આન્સર ચણા. સંસ્કૃત સાહિત્યના વિશ્વ પ્રસિદ્ધ લેખક કોણ છે? આન્સર છે મહાકવિ કાલિદાસ. અને અંગ્રેજી વિષયના જે વિશ્વ પ્રસિદ્ધ લેખક કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે કોમેન્ટ કરીને જણાવો કે અંગ્રેજી વિષયના વિશ્વ પ્રસિદ્ધ લેખક કોણ છે? સંસ્કૃત વિષયના છે મહાકવિ કાલિદાસ. તો અંગ્રેજી વિષયના જે મહાન લેખક કોણ છે? ફટાફટ કોમેન્ટ કરીને વિદ્યાર્થી મિત્રો જણાવો. નેક્સ્ટ જોઈએ, વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો છે? તો અહીં ઉત્તરામચરિત, મેઘદૂત, મહાભારત કે રામાયણ? તો સાચો આન્સર છે જે મહાભારત જે છે એ સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે અને એમની જે રચયિતા જે છે એ વેદવ્યાસ છે. નેક્સ્ટ જોઈએ, શુદ્રક મુચ્છકટિકમ. તો દંડી સાચો આન્સર શું છે? દંડીએ શું લખ્યું છે? તો 10 કુમાર ચરિત દંડીએ લખ્યું છે. નેક્સ્ટ જોઈએ, મુગલ સમ્રાટનો સાચો ક્રમ કયો છે? તો સાચો આન્સર છે હુમાયુ, અકબર, જહાંગીર અને શાહજહાં. વિદ્યાર્થી મિત્રો ગણિત વિષયની જે એકમ કસોટી 22/10/2024 લેનાર છે તો ગણિત વિષયનું પણ એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન સાથે વિદ્યાર્થી મિત્રો એકમ કસોટી મૂકી દેવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો હજી પણ જે વિદ્યાર્થી મિત્રોએ ગણિત વિષયની એકમ કસોટી જે મોડેલ પેપર નથી જોયું તો સૌપ્રથમ ગણિત વિષયનું પણ વિદ્યાર્થી મિત્રો જોઈ લો. જોઈએ હવે આગળ ખાલી જગ્યા પૂરો. મહર્ષિ પાણિનીનું મહાન ગ્રંથ ખાલી જગ્યા છે? તો આન્સર છે અષ્ટાધ્યાયી. પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ ખાતે ખાલી જગ્યા છે? તો પ્રાચીન જે નાલંદા વિદ્યાપીઠ ક્યાં આવ્યું છે? એ બિહારમાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ, ખાલી જગ્યામાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો? આન્સર છે નાલંદા. કવિ ચંદ બરદાઈનો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે? તો આન્સર છે પૃથ્વીરાજ શો. ખાલી જગ્યામાં વહાણ લાંગરવા માટે ધક્કો બાંધવામાં આવતો હતો? આન્સર છે લોથલ. ખાલી જગ્યા એટલે મંદિરનું પ્રવેશ દ્વાર? તો સાચો આન્સર છે ગોપુરમ એટલે મંદિરનું પ્રવેશ દ્વાર. કુતુબુદ્દીન એબકે ખાલી જગ્યામાં ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી? મોસ્ટ ટાઈમ છે વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચન છે પૂછાયો છે અજમેર. કુતુબુદ્દીન એબકે અજમેરમાં ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી. નેક્સ્ટ,
પ્રાચીન ભારતની લિપિ ખાલી જગ્યા સમયની છે, આન્સર છે હડપ્પા. ખાલી જગ્યાને સંગીતની ગંગોત્રી કહે છે, આન્સર છે સામવેદ. પ્રારંભિક ખાલી જગ્યા સાહિત્યને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે, આન્સર છે બૌદ્ધ. ખાલી જગ્યા એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર હતા, આન્સર છે અમીર ખુશરો. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય તેમજ ખુદ ચંદ્રગુપ્ત મૌર્ય ખાલી જગ્યા વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું, આન્સર છે તક્ષશિલા. ઉત્તરામચરિતની રચના ખાલી જગ્યાએ કરી હતી, આન્સર છે ભૌભૂતિએ. પ્રશ્ન 2, નીચે દર્શાવેલ પ્રશ્નના 4-5 વાક્યોમાં જવાબ લખો. નીચેની સંકલ્પનાનો અર્થ આપો. શિલ્પ, તો આન્સર છે પોતાના કૌશલ્ય અને આવડતને ઝીણી હથોડી વડે વિવિધ પ્રકારના જે ભાવો, પથ્થર, લાકડું કે ધાતુમાં કંડરેલા તે એટલે શિલ્પ કલા. તો અહીં શિલ્પની જે વ્યાખ્યા સંકલ્પના મોસ્ટ આઈએમપી, પોતાના કૌશલ્ય અને આવડતને ઝીણી હથોડી વડે વિવિધ પ્રકારના મનના ભાવો, પથ્થર, લાકડું કે ધાતુમાં કંડરાયેલ તે કલા એટલે શિલ્પકલા. સ્થાપત્ય, તો અહીં સંપૂર્ણ આન્સર છે. વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈને તમે રીડ કરી શકો. વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જે સંપૂર્ણ જે મોસ્ટ આઈએમપી છે સામાજિક વિજ્ઞાનમાં, વિદ્યાર્થી મિત્રો એસએસસી બોર્ડમાં પણ આ જે ક્વેશ્ચનો તૈયાર કરવામાં છે એ ક્વેશ્ચનો પૂછાઈ શકે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. વિડીયોને લાઈક નથી કર્યો તો સૌપ્રથમ વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જોઈએ આગળ. સ્તૂપ એટલે શું? અશોકના સમયના 5 સ્તૂપો વિશે માહિતી આપું. તો સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના કે બૌદ્ધ ધર્મની પવિત્ર વ્યક્તિના વાળ, દાંત, અસ્થિ, રાખ વગેરે શરીરના વિવિધ અવશેષોને ધાતુ કે પથ્થરના ડાબલામાં મૂકી તેના ઉપર પથ્થર કે ઈંટોની અંડાકારે બાંધવામાં આવતી ઇમારત. અહીં 5 સ્તૂપોના નામ પણ આપવામાં આવ્યા છે. નેક્સ્ટ જોઈએ ગોપુરમ સ્થાપત્ય એટલે શું? આપણે જોઈ ગયા ગોપુરમ એટલે મંદિરનો મુખ્ય દરવાજો અથવા મુખ્ય પ્રવેશ દ્વાર. દક્ષિણ ભારતમાં પાંડ્ય શાસકોએ અનેક જે મંદિરો બંધાવ્યા. અહીં સંપૂર્ણ ગોપુરમની જે માહિતી પણ આપવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ મોઢેરાના સૂર્ય મંદિર વિશે ટૂંકમાં માહિતી આપું. તો ગુજરાતના મોઢેરા મહેસાણા ખાતે આવેલ સૂર્ય મંદિર ઈસવીસન 1026માં સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. આ મંદિરના પૂર્વ દિશામાં આવેલ પ્રવેશ દ્વાર એવી રીતે રચાયેલ કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરના છેક અંદર ગર્ભગૃહમાં રહેલ સૂર્ય પ્રતિમાની મુકુટની મધ્યમાં રહેલ મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠતું અને સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રકટતી. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓને અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે. આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે. મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના નાના કુલ 108 જેટલા મંદિરો આવેલા છે. તો અહીં સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો તમે પિક્ચરમાં પણ આપવામાં આવ્યું છે. અને વિદ્યાર્થી તમે જો મુલાકાત લીધી હોય આ સ્થળની તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ અહીં મોઢેરાનું સૂર્ય મંદિર તમે મુલાકાત લીધી હોય તો તમે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરો કે હા અમે આ સ્થળ જોયું છે. આ સંપૂર્ણ પિક્ચર પણ અહીં આપવામાં આવ્યું છે. અહીં જે ત્યાં ઉષા અને સંધ્યાકાળે પ્રકટતી દીપમાલાને લીધે એક નયનરમ્ય દ્રશ્ય ઊભું થતું હતું. નેક્સ્ટ જોઈએ ગુજરાતની જાણીતી વાવો વિશે માહિતી. તો અડાલજની વાવ, દાદા હરીની વાવ જે અમદાવાદમાં છે, રાણકી વાવ. નેક્સ્ટ અહીં હીરા ભાગોળ વગેરે ભવ્ય વાવો આવેલી છે. હવે નેક્સ્ટ જોઈએ જંગલના વિનાશોની એટલે કે નિર્વિનીકરણ અસરો જણાવો. તો જંગલના વિનાશને લીધે શું થયું છે વિદ્યાર્થી મિત્રો આ પણ તમારે જાતે ક્વેશ્ચન લખવાનું છે. અહીં આન્સર દર્શાવવામાં આવ્યો છે એ પણ આપણે જોઈ લઈએ કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થયો છે. હરિતગૃહ એટલે કે પ્રભાવ જે ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરો વધારે ઘેરી બને છે. માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતા સમસ્યા વધી છે. દ્વીપકલ્પીય ભારતના જંગલોના મોટા પાયે વિનાશ થવાને કારણે જંગલનો વિસ્તાર ઘટ્યો છે. વૈશ્વિક તાપમાનમાં વધારો થયો છે. વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. દુષ્કાળના પ્રમાણમાં વધારો થયો છે. અનેક વન્યજીવો નિરાશ્રિત થયા છે. વન્યજીવો ખોરાક પાણીની શોધમાં માનવ વસવાટના વિસ્તારોમાં આવી ચડે છે. માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોને પાલતુ પશુના મારણનો બનાવ વધી રહ્યા છે. કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત થયા છે. નેક્સ્ટ જોઈએ ભારતમાં ખેતીના મુખ્ય પ્રકારો કેટલા છે અને કયા કયા? તો ભારતમાં ખેતીના મુખ્ય પ્રકારો જે છે 6 છે. મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે અને લોંગ ક્વેશ્ચનમાં પણ જે ભારતમાં ખેતીના મુખ્ય પ્રકારો કેટલા છે કયા કયા છે સમજાવો. તો અહીં 6 પ્રકારો: જીવન નિર્વાહ ખેતી, સૂકી એટલે કે શુષ્ક ખેતી, આદ્ર એટલે કે ભીની ખેતી, સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 3. નીચે આપેલ પ્રશ્નોમાંથી કોઈ પણ 2 ના જવાબ વિસ્તારથી અહીં વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે સૂચના પણ આપવામાં આવે છે. પ્રશ્ન 3 જોઈએ દરેકના 3 ગુણ. તફાવત આપો ખરીફ પાક અને રવિ પાક. મોસ્ટ આઈએમપી અહીં તમને ખરીફ પાકના ઉદાહરણો પૂછાશે, રવિ પાકના પણ ઉદાહરણો
પૂછાઈ શકે, જોડકા જોડમાં પણ પૂછાઈ શકે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ જે પીડીએફ જે છે અને જે વિડીયો છે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો વિડીયોને 2 થી 3 વખત સાંભળી લેવું. જોઈએ આપણે આગળ ખરીફ પાક અને રવિ પાક. તો ખરીફ પાક કોને કહેવામાં આવે છે? તો ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહેવામાં આવે છે. ખરીફ પાકનો સમય જૂન કે જુલાઈ થી ઓક્ટોબર નવેમ્બર સુધીનો હોય છે. ખરીફ પાકને વરસાદનું પાણી મળી રહેતું હોવાથી સિંચાઈની ખાસ જરૂર પડતી નથી. ખરીફ પાકના જે ઉદાહરણ છે ડાંગર, જુવાર, બાજરી, મકાઈ, કપાસ, તલ, મગફળી, મગ, મઠ ખરીફના પાકના ઉદાહરણો છે. રવિ પાક શિયાળામાં લેવાતા પાકને રવિ પાક કહેવામાં છે. રવિ પાકનો સમય ઓક્ટોબર થી નવેમ્બર, માર્ચ, એપ્રિલ સુધીનો હોય છે. રવિ પાક જે છે એ સૂકી ઋતુમાં લેવાતો હોવાથી તે સિંચાઈથી જ લઈ શકાય છે. ઘઉં, જવ, ચણા, સરસવ, રાયડો, અળસી વગેરે રવિ પાકના ઉદાહરણો છે. નેક્સ્ટ જોઈએ જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે સમજાવો. તો અહીં સંપૂર્ણ આન્સર વિદ્યાર્થી મિત્રો દર્શાવવામાં આવે છે. પંજાબને ઘઉંનો કોઠાર શા માટે કહેવામાં આવે છે? મોસ્ટ એમપી વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 માં પણ તમે આ જે પંજાબને ઘઉંનો કોઠાર શા માટે કહેવામાં આવે છે શીખી ગયા છો. તો ધોરણ 10 માં પણ આ રીતે ક્વેશ્ચન છે. તો જે પંજાબમાં ઘઉં પાકને ફળદ્રુપ ગોરાડુ જમીન, વાવણી વખતે 10 અંશથી 15 અંશ જેટલું અને લણણી વખતે 20 અંશથી 25 અંશ જેટલું તાપમાન અને 75 સેન્ટીમીટર વાર્ષિક વરસાદ જરૂર છે. ઓછા વરસાદવાળા પ્રદેશોમાં સિંચાઈની મદદથી ઘઉંનો પાક લેવામાં આવે છે. પંજાબમાં નદીઓના કાપની જમીન, નહેરોના સિંચાઈની આદર્શ સગવડો છે. તેમજ શિયાળામાં શીતળ આબોહવાને ઠંડો વરસાદ પણ મળી રહે છે. વળી પંજાબમાં હરિયાળી ક્રાંતિની પદ્ધતિએ ઘઉંની ખેતી થવા લાગી હોવાથી ઘઉંનું હેક્ટર દીઠ ઉત્પાદન સૌથી વધારે થાય છે. આ કારણે ઘઉંનું જે પંજાબમાં વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. આથી પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ હરિયાળી ક્રાંતિ વિશે સવિસ્તર માહિતી આપો. તો અહીં બાળકો સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન જણાવો. તો ભારતના મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો આ પણ ક્વેશ્ચન છે. નેક્સ્ટ જોઈએ ડાંગર ભારતનો સૌથી અગત્યનો પાક છે સમજાવો. તો ડાંગર ભારતનો ખૂબ મહત્વનો ધાન્ય પાક છે. ભારતના કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે. વિશ્વમાં ડાંગરના ઉત્પાદનમાં ભારતનું સ્થાન ચીન પછી બીજું આવે છે. ડાંગર ઉષ્ણકટિબંધનો ખરીફ પાક છે. સિંચાઈની સગવડ હોય ત્યારે ઉનાળામાં પણ તેનો પાક લઈ શકાય છે. તેને નદીઓના મેદાનની કે મુક્ત ત્રિકોણ પ્રદેશની કાપની ફળદ્રુપ જમીન, ગરમ ભેજવાળી આબોહવા, 100 સેન્ટીમીટર કે તેથી વધુ વરસાદ, લઘુત્તમ 20 અંશ સેલ્સિયસ તાપમાન માફક આવે છે. ભારતમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ ડાંગરના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. અહીં તમે પિક્ચર પણ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. ડાંગર જે અહીં કેવી રીતે રોપવામાં આવે છે, તૈયાર થયેલો પાક અને અંતે જે રેડી થઈ ગયો છે એ પણ પાક તમે પિક્ચરમાં જોઈ શકો છો. ગુજરાતમાં પંચમહાલ, ખેડા, અમદાવાદ, સુરત, તાપી, આણંદ, વલસાડ વગેરે જિલ્લામાં પણ ડાંગર પાકે છે. ભારતની લગભગ 50% વસ્તી ખોરાકમાં જે ચોખાનો ઉપયોગ કરે છે. નેક્સ્ટ જોઈએ ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા તે સંક્ષિપ્તમાં જણાવો. તો 4 વેદો છે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો અહીં સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો 4 વેદોની પણ આપવામાં આવી છે. મોસ્ટ આઈએમપી છે. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન પણ છે. આમાંથી તમને એમસીક્યુ ખાલી જગ્યા પણ પૂછાઈ શકે. જોઈએ આગળ વલ્લભી વિદ્યાપીઠની માહિતી આપો. તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ જે તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો. તો તક્ષશિલા વિદ્યાપીઠ હાલના પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીની પશ્ચિમે આવેલી હતી. તક્ષશિલા પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા પણ. નેક્સ્ટ જોઈએ તફાવત આપો રામાયણ અને મહાભારત. રામાયણ મહાકવિ વાલ્મીકી રચિત રામાયણ એક મહાન સાહિત્ય કૃતિ છે. જ્યારે મહાભારત મુનિ વેદવ્યાસ રચિત મહાભારત વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. રામાયણ તેમાં અયોધ્યાના રાજા રામચંદ્રના જીવન પ્રસંગોની કથા છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ, સાહસોનું વર્ણન છે. તે મહાભારત કરતા ઘણું નાનું છે. રામાયણ આદર્શ જીવનનું દર્શન થાય છે. અહીં રામ, લક્ષ્મણ અને સીતાનું જે સંપૂર્ણ 14 વર્ષ વનવાસનું પણ વિદ્યાર્થી મિત્રો રામાયણમાં સંપૂર્ણ વર્ણન કરવામાં આવ્યું છે. જોઈએ તમે ઘણી બધી ટીવી પર સિરિયલો પણ જોવો જ છો વિદ્યાર્થી મિત્રો. રામાયણ પણ જોવું સંપૂર્ણ એક વખત. જોઈએ મહાભારત મુનિ વેદવ્યાસ રચિત મહાભારત વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. મહાભારતનો મુખ્ય મુદ્દો કૌરવ અને પાંડવો વચ્ચે યુદ્ધ છે. એ યુદ્ધ કથામાં અનેક નાની મોટી વાર્તાઓને જોડવામાં આવી છે. તે રામાયણ કરતા ઘણું મોટું છે. જ્યારે મહાભારતમાં વ્યવહારની વાત વધારે થાય છે. વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની જ્યારે બોર્ડની પરીક્ષા તમારી જ્યારે ફિનિશ થશે પછી વિદ્યાર્થીઓ વેકેશનમાં
ફક્ત 2 બુકો વાંચવી, રામાયણ અને મહાભારત. તમને વિદ્યાર્થી મિત્રો મહાભારત જે એવો કાવ્ય ગ્રંથ જે છે એ તમને વિદ્યાર્થી મિત્રો તમે છેક સ્ટાર્ટથી શરૂ કરશો તો અંત સુધી તમને મજા પડશે વિદ્યાર્થી મિત્રો. ખૂબ જ જીવનમાં ઉપયોગી પણ છે અને જીવનમાં ઉતારવા લાયક બાબતો પણ છે. જોઈએ આગળ, અમીર ખુશરોનો પરિચય આપો. અમીર ખુશરો દિલ્હીના સલ્તનત કાળનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. હવે જે અમીર ખુશરો જે છે તે કવિ, ઇતિહાસકાર, સંગીતકાર, રહસ્યવાદી, સંત હતો. અમીર ખુશરો સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયાનો શિષ્ય હતો. તે ફારસી, સંસ્કૃત ભાષાનો વિદ્વાન હતો. આશિકા, નૂર, શિપિહિર અને કિરાતુલ સદાયન તેની જાણીતી કૃતિઓ છે. આ ઉપરાંત તેણે અનેક કાવ્ય ગ્રંથો પણ રચ્યા હતા. અહીં સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો અમીર ખુશરો વિશે પણ માહિતી આપવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ પ્રશ્નોના વિસ્તારથી જવાબ લખો. 4 ગુણ. ભારતના તેલીબિયા પાક વિશે નોંધ લખો. તો ભારતમાં જુદા જુદા વિસ્તારમાં ઋતુ અનુસાર મગફળી, જે તેલીબિયા પાક જે છે મગફળી, સરસવ, તલ, સૂર્યમુખી, સોયાબીન, એરંડો, કરડી, અળસી વગેરે તેલીબિયાના જે પાકો લેવામાં આવે છે. અહીં જે મગફળી વિશે પણ માહિતી આપવામાં છે કે બધા તેલીબિયામાં તે સૌથી વધુ મહત્વ ધરાવે છે. એમને કેવી જમીન જોઈએ છે સંપૂર્ણ વર્ણન પણ કરવામાં આવે છે. અહીં મગફળીને તમે પિક્ચર પણ જોઈ શકો છો. નેક્સ્ટ જોઈએ, મગફળી પછી તલ, તેનો પાક વર્ષા આધારિત છે. તલનો પણ સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો અહીં માહિતી આપવામાં આવી છે. તેલીબિયામાં નેક્સ્ટ છે સરસવ, તે રવિ પાક છે. ઉત્તર ભારતનો મહત્વનો તેલીબિયા પાક છે. નેક્સ્ટ નાળિયેર, તેને દરિયા કિનારે ક્ષારવાળી જમીન તથા ગરમ અને ભેજવાળી આબોહવા માફક આવે છે. ભારતમાં તેનું સૌથી વધુ ઉત્પાદન કેરળમાં થાય છે. એરંડો એટલે કે એરંડા એટલે દિવેલા. નેક્સ્ટ તે ખરીફ તેમજ રવિ પાક છે. ભારતમાં તેનું ઉત્પાદન મુખ્યત્વે આંધ્રપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં પણ થાય છે. ભારત એરંડાનો સૌથી મોટો ઉત્પાદક છે. વિશ્વમાં એરંડાના કુલ ઉત્પાદનમાં 64% હિસ્સો ભારતમાં થાય છે. એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પછી ચીન અને બ્રાઝિલ નો ક્રમ આવે છે. અહીં એરંડાની સંપૂર્ણ પિક્ચર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. એરંડા કોને કહેવાય તે. નેક્સ્ટ જોઈએ આપણે હવે ક્વેશ્ચન, ગુજરાતની ગુફાઓ વિશે લખો. તો ગુજરાતની જે ગુફાઓ જે છે, જૂનાગઢની ગુફાઓ, એમાં બાવા પ્યારાની ગુફા સમૂહ છે. ઉપરકોટની ગુફાઓ જે છે, થર્ડ ખાપરા કોડિયાની ગુફાઓ અને કુંડ ઉપરની ગુફાઓનું સંપૂર્ણ વર્ણન કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ, ખંભા લીડા ગુફાઓ જે છે, તળાજા ગુફાઓ જે છે, સંપૂર્ણ માહિતી ગુફાઓની ગુજરાતની જે ગુફાઓ છે માહિતી આપવામાં છે. શાણા ગુફાઓ, આંગ ગુફાઓ, રિંઝર ગુફા જે છે, કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ, કડિયા ડુંગરની ગુફાઓ જે છે. નેક્સ્ટ જોઈએ, મધ્યકાલીન સાહિત્યની ચર્ચા કરો. તો સંપૂર્ણ આન્સર વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો. નેક્સ્ટ જોઈએ, વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી જોશો, 2 થી 3 વખત જોશો, તમને સંપૂર્ણ જે પરીક્ષામાં જે છે ઘણું ઉપયોગી થશે જ. જંગલોના પ્રકાર વિશે સવિસ્તર જે નોંધ લખો. તો વહીવટી હેતુસર જંગલોના જે પ્રકારો જે છે એ જોઈએ તો અનામત જંગલો છે. નેક્સ્ટ સંરક્ષિત જંગલો છે, અવર્ગીકૃત જંગલો છે. સૌપ્રથમ જોઈએ તો અહીં અનામત જંગલો છે એટલે કે આરક્ષિત જંગલો સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. સંરક્ષિત જંગલોની પણ માહિતી છે. અવર્ગીકૃત જંગલો, માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. તો રાજ્યની માલિકીનું જંગલ, જે આ પ્રકારના જંગલો પર કેન્દ્ર અને રાજ્ય સરકારનું નિયંત્રણ હોય છે. દેશના મોટાભાગના જંગલો આ પ્રકારના છે. સામુદાયિક જંગલ, તો આ પ્રકારના જંગલોમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ હોય છે. નેક્સ્ટ ખાનગી જંગલ, તો આ પ્રકારના જંગલો વ્યક્તિગત માલિકીની હોય છે. આ પ્રકારના મોટાભાગના જંગલો અક્ષત કે ઉજ્જડ બની ગયા છે. દેશના ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાં આ જંગલો આવેલા છે. નેક્સ્ટ જોઈએ, વન સંરક્ષણના ઉપાયો. તો જે વન સંરક્ષણના ઉપાય વિદ્યાર્થી મિત્રો ખાસ મોસ્ટ ટાઈમપી દરેક પરીક્ષાઓમાં પૂછાય જ છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે જો આ પીડીએફ જોઈએ છે તો નીચે ટેલિગ્રામમાં તમને ગણિત વિષયની પણ અને સામાજિક વિજ્ઞાનની પણ તમને ટેલિગ્રામમાં સંપૂર્ણ પીડીએફ વિદ્યાર્થી મિત્રો ફ્રીમાં મળી જશે. તો સૌપ્રથમ ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો વિદ્યાર્થી મિત્રો. અને અંતે મોસ્ટ ટાઈમપી જે ક્વેશ્ચનોમાં છે પર્યાવરણ સુરક્ષા માટેના પગલાઓ જણાવો. વિદ્યાર્થી મિત્રો આ તમારે સ્વપ્રયત્ને કરવાનો છે. તો મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.